ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 5 માર્ચ જાણીતા હવામાન શાસ્ત્રી અશોકભાઈ પટેલની આગાહી આવી છે. તેમની આગાહી જોઈએ તો વેધર અપડેટ 5 માર્ચ 2024 મુજબ હાલની તાપમાનની સ્થિતિ. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના મોટા ભાગમાં નોર્મલ મહત્તમ તાપમાન અંદાજે 34 ડિગ્રી ગણાય. 4 માર્ચ 2024ના રોજ અનેક કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં 3 થી 5% વધુ નોંધાયું, જે ગરમીનો ટ્રેન્ડ મજબૂત થતો દર્શાવે છે. 4 માર્ચ 2024માં નોંધપાત્ર મહત્તમ તાપમાન અમદાવાદમાં 38.6 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી, રાજકોટમાં 39.2 ડિગ્રી, ડીસામાં 38.8 ડિગ્રી, અમરેલીમાં 38.3. રાજકોટ સૌથી ગરમ રહ્યું. આગાહી 5 માર્ચથી 11 માર્ચ તાપમાન ટ્રેન્ડ. હાલના દિવસનું તાપમાન નોર્મલ કરતાં 3 થી 5 ડિગ્રી વધુ છે. સમગ્ર સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલથી વધુ જ રહેવાની શક્યતા છે. 8 માર્ચથી 11 માર્ચ દરમિયાન તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે. અનેક વિસ્તારોમાં 39 ડિગ્રીથી 41 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાઈ શકે. અલગ અલગ જગ્યાએ સિઝનનું પ્રથમ 40 ડિગ્રી નજીકનું રીડિંગ પણ નોંધાઈ શકે. આ સમયગાળા દરમિયાન ગરમીનો દબદબો યથાવત રહેવાના સંકેત છે. આ હતી મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી. તેમનું એવું કહેવું છે કે તાપમાન હવે વધશે તો ધકતો ઉનાળો શરૂ થશે. 8 થી 11માં 41 ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.